માંડવી તાલુકાના પીપરી ગ્રામ પંચાયતના સરપંચ પદનું ચાર્જ સેવાભાવી આગેવાન લક્ષ્મીચંદભાઈ સંગારે સંભાળ્યું હતું। કાર્યક્રમમાં બહોળા આગેવાનો અને ગ્રામજનો દ્વારા નવનિયુક્ત સરપંચ લક્ષ્મીચંદભાઈ સંગારનું સન્માન કરી તેમને આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે ક્ષત્રિય સંગાર સમાજના પ્રમુખ રામજીભાઈ સંગાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ સંગાર, જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ સંગાર, પરેશભાઈ સંગાર, કરસનભાઈ સંગાર, પૂર્વ સરપંચ હરજીભાઈ સંગાર, હરિલાલભાઈ સંગાર, શિવજીભાઈ સંગાર, જગદીશભાઈ સંગાર, વિશ્રામભાઈ સંગાર, ભાવેશ સંગાર, મંગલભાઈ સંગાર, જયંતિલાલ ખેંગાર, દેવજીભાઈ, ધીરજ નાગુ, વાઘજી મંગલ, ભરત હાજા, ચનુભાઈ સંગાર, કરસન વેલજી, અર્જણ કરસન વાઘેલા, હીરાલાલ નારાયણ ચંદ્રોગા, જયરાજ સંગાર, લતા ભારાણી, ખીમજી મહેશ્વરી, તલાટી રામભાઈ ગઢવી, હીરાલાલ કારુ તેમજ વાંડ, શેરડી, આસરાણી, કોજાચોરા, પીપરી, બેદ્દા સહિતથી સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પચાણભાઈ સંગાર અને આભાર વિધિ રાજેશભાઈ સંગારે કરી હતી। લક્ષ્મીચંદભાઈને શુભેચ્છા પાઠવું છું જે માતાજી એમની ચડતી કરે અને ગામના વિકાસના સારા કામ કરે અને ગામ સાથે હળી મળી અને વિકાસના કામ હોય કે આરોગ્યલક્ષી કામ હોય કે શિક્ષણલક્ષી કામ હોય બધામાં સારા કામ કરે એવી હું શુભેચ્છા પાઠવું છું। હું આ ગામની અંદર 3 ટર્મ સરપંચ રહ્યો છું અને અત્યારે જિલ્લા પંચાયતનો જ્યારે મને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ મળી અને હું વિજેતા થયો અને પછી જે કાયદાની રૂએ ચાર્જ સોંપવામાં આવતું હોય એમ આજે લક્ષ્મીચંદભાઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે અને મને ખાતરી છે લક્ષ્મીચંદભાઈ અને અમે સાથે ઘણા વર્ષોથી સામાજિક કાર્યોમાં પણ સાથે રહ્યા છીએ। સમૂહ લગ્ન સમિતિમાં લક્ષ્મીચંદભાઈ પહેલાં પ્રમુખ હતા 2 ટર્મ અને એનાથી અગાઉ હું પ્રમુખ હતો અને પછી વળી એમને સમાજે તક આપી અને આજે જ્યારે પંચાયતનું જ્યારે સુકાન સંભાળી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ ગામના અને વિકાસના જે કામો છે એ સારા કરશે અને બધાને સાથે રાખી અને કામો કરશે। આજે પીપરી ગામની અંદર સરપંચ પદે મારી નિયુક્ત થઈ એ બદલ હું સૌ ગ્રામજનોનો અહીંથી આભાર પ્રગટ કરું છું। અને રહી 5 જણાની વાત, એ આપણી પહેલેથી સંસ્કૃતિમાં એવું છે પંચી પરમેશ્વર, જો 5 જણા ભેગા હોય સરપંચ સાથે કોઈ ગામનો જટિલ પ્રશ્ન હોય તો એ બધાએ સાથે મળીને બેસીએ તો એ ગમે એવું કામ હોય એ સોલ્વ થઈ જાય। રહી વાત અંગતે મારી જે તમે વાત કરી કે મને એવી ઈચ્છા હતી કે કોઈ પણ વિધવા મા હોય એની આર્થિક રીતે ખરાબ પરિસ્થિતિ હોય તો 5 જણાને દર મહિને 500 રૂપિયા પ્લસ જે અપંગ છે એમને પણ 500 મારા તરફથી ડિસેમ્બર મહિના સુધી, હું આજથી સમજી લો આ મહિનાથી હું સ્ટાર્ટ કરી દઈશ અને ડિસેમ્બર મહિના સુધી હું એના કારણ પણ છે કારણ કે કોઈકની પરિસ્થિતિ ખરાબ હોય અને કોઈ ગરીબ માણસને મળી જાય તો એને પણ એમ થાય કે ભાઈ ગામમાં આપણે કોઈ યાદ કરે છે। રહી કામની વાત તો બધાએ મળી, વાલજીભાઈ અગાઉ હરજીભાઈ હતા, પચાણભાઈ હતા, બધાએ સારા કામ કર્યા। હવે મારો વારો આવ્યો, આ લોકોને સાથે રાખી અને ગામમાં સારામાં સારો વિકાસ થાય, ગટર લાઇનની વ્યવસ્થા થાય, પાણીની વ્યવસ્થા થાય, પ્લસ ઇન્ટરલોકની વ્યવસ્થા થાય એવું બધું વિચારી રાખ્યું છે। આ લોકોના સહયોગથી અને સરકારના સહયોગથી આ બધા કામ છે એ સારી રીતે પાર પાડશું અને બધાએ હું ગામજનોને અપીલ કરું છું કે આપ સૌ મને સરપંચ બનાવ્યો છે ત્યારે આપ સૌ મને સાથ સહકાર આપજો। જ્યારે પણ મારી જરૂર પડશે આપની સમક્ષ હું સાથે રહીશ અને આપ સૌ મને સાથ સહકાર આપજો અને અહીંથી સૌ ગ્રામજનોનો હું આભાર પ્રગટ કરું છું।